નામ છે ગહેલ પ્રાચી સુરેશભાઈ. હું ધોરણ 7માં ભણું છું. મારી સ્કૂલનું નામ કસ્તુરબા કન્યા વિદ્યાલય છે. અમારી સ્કૂલમાંથી સેતુ ટ્રસ્ટ દ્વારા દરેક દિનને ડેકોરેશન કરવા માટે માટી અને ચાંદી બનાવેલી મૂર્તિ આપી છે. આમાં મેં વોટર કલર કર્યો છે અને સ્ટોન, આભલા, ચાલ્લા, દાળથી સજાવી છે અને મેં પૂજા પણ કરી છે અને સ્થાપના પણ કરી છે. હું દરરોજ સાંજ સવારે આરતી પણ કરું છું. હવે હું તમને મારા ડેકોરેશન વિશે સમજાવીશ. આ ડેકોરેશનમાં મેં કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી અને મેં કાગળના સ્ટાર બનાવ્યા છે અને આસોપાલવનું તોરણ પણ બનાવ્યું છે. હવે હું તમને પર્યાવરણ વિશે સમજાવીશ. તમે જોયું હશે કે જ્યારે મોટી અને નાની મૂર્તિનું વિસર્જન થાય છે તો સરખી રીતે કરતા નથી અને મોટી મૂર્તિઓ પાણીમાં વહેલી ઓગળતી નથી. તેથી પાણીનું પ્રદૂષણ થાય છે અને પર્યાવરણ બગડે છે અને ગણપતિ બાપ્પાનું અપમાન થાય છે. એટલા માટે આપણે હંમેશા માટી અને ચાંદી બનાવવી જોઈએ અને જીવજંતુને નુકસાન ના થાય એવી રીતે આપણે માટી અને ચાંદી મૂર્તિ બનાવવી જોઈએ એટલે પર્યાવરણ બગડે નહીં. હવે હંમેશા આપણે મૂર્તિ માટીથી બનાવવાની અને ચાંદી બનાવવાની એટલે કોઈ પણ નુકસાન થાય નહીં. ઉત્સવ મનાવો, પર્યાવરણ બચાવો. એટલા માટે અમે આ મૂર્તિ બનાવી છે માટી અને ચાંદી. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. થેન્ક યુ.